જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસ અધ્યાય બીજો. સૂત પુરાણીના આ વચનો સાંભળી બધા તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા. એ મુનિઓ શૌનક મુનિને બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો. તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હીરકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવદ કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું. તેમણે કથાનો આરંભ કરતાં કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલનપોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો. પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું. ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોક, મનુષ્યલોકના સર્વ માનવાનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. નારદ, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તું સાંભળ. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે, તેનું મહાત્મ્ય શું છે, તેના અધિષ્ઠાતા દેવ કોણ છે, આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સૂત પુરાણીએ આગળ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ શ્રી પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે? જગતમાં દુઃખોનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સૂત પુરાણી આગળ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરી. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ. શ્રી બૃહશારદીય પુરાણ ના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ.